બધા એમ કીધું કરાઈ નાખો, એ સર્જરી કઈ મોટી ન કહેવાય, ગમે તે કરાઈ નાખો. મમ્મી તમારી શોપિંગ બતાવો, હું તમે લઈને આવ્યા છો? આપણે પર્સ ન લઈ જવું હોય ને તો હાલે પૈસા નાખી દેવાના. બરોબર. સાઈઝ એ પાછી તો જો વાગવામાં આવી રહ્યા છે 6 અને આ સાથે આપણે આજના વ્લોગની શરૂઆત કરીએ છીએ. વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. બધાને તાજા કરીને જય શ્રી કૃષ્ણ. તો વાગી ગયા છે સાંજના 6 અને આ બાજુ સોનલે થયું છે માથું. કેમ હાંજે એમ હે દાંત આવ્યા છો સાંજે પણ હવારે કાંઈક ને કાંઈક હવાર તો તડકો લેવા વહી જાવ, ખાવ પીવું, હવારે એનર્જી હાવ ઓછું એટલે મન ન થાય. અચાનક થોડુંક આવી ગયું હા એટલે એમ થાય કે હવે ચાલુ કરવી એમ, એટલે મોડો ચાલુ કર્યો એમ. તો એવું છે ને આપણે સંદીપ આમ બે ભાઈ બેન ને હમણાં સોનલ કે નજર લાગી ગઈ છે એમ. તો તારે શું પ્રોબ્લેમ છે તો કે કાકડા વધે છે એમ. આમાં તારે પૂછ કયા ડોક્ટર પાસે જવું તો કે કોક ગયું છે તો કોઈ નથી ખબર. બધા એમ કીધું કરાઈ નાખો, એ સર્જરી કઈ મોટી ન કહેવાય, ગમે તે કરાઈ નાખો. હા તેવું જ હોય એની પાસે જવાય એમ, ગળાનો ને એનો હોય ને એમ. પછી તો હું એ કન્ફ્યુઝ છું, હું બે ડોક્ટર પાસે ગયો કે કયા ડોક્ટર પાસે હું જાઉં. હા એમ. હવે અત્યારે મારે જવાનું હતું, જવાની છે તિયાજી નથી તો એ જે ડોક્ટર પાસે જવાનું હતું નક્કી કર્યું, એ ડોક્ટર તો હવે કાલ સવારે જ આવે છે. એવું છે. હા ને હવે મારો વિચાર છે કે જ્યાં પેલા લીધી હતી ત્યાંથી પાછી લઈ આવું. ઠીક મન મંડો રાખું. હા એમ. ગમે ત્યાં તો કે પછી ઓપરેશન જ્યાં કરવું ત્યાં કરાવે. હા એમ. સારું તો થાતું થાય. સારું જ થતું થાય, આમ નામ સમય વીતી જાય છે એમ થાય. તો એવું છે, દવા વગર કઈ સારું ન થાય. અને આ બાજુ ઋષિભાઈ જ ઋષિ શું કરશો? હે શું કરશો? ઋષિ તો હું બોલતો હોય કોને ખબર, તમે ડીકોડ કરીને કયો. અને આ બાજુ જો રોહિત તો નાસ્તો કરવા માટે બેસી ગયો છે. આજે લોકો મોડા આવ્યા એટલે મોડો નાસ્તા પાણી થાય છે, બરોબર ને? હા 6 વાગી ગયા. 6 વાગી ગયા આજ. અને ચા ફાફડી ને ખાખરા પણ આજે લીધા છે. અને મમ્મી છે ને ગયા છે શોપિંગ કરવા એની બેન સાથે, એટલે રેખા માસી હારે શોપિંગ કરીને હું લઈને આવે છે આપણે જોશું, કંઈક લાવ્યા છે તમને બતાવશું. એવું છે અત્યારે તો. અને કાંઈ નહીં, ચાલો પછી અત્યારે હાલો. તો જો આજે વાળુમાં શું બનવાનું છે? શું બનાવવાનું છે? ફેંકી કેટલા ટાઈમથી હું વિચાર કરતી હતી ફેંકી કરવી છે, પણ હવે તમે આવ્યા છો એટલે આપણે જે વિચાર છે ને બધું બનાવશું હમણાં. ધીમે બધું રોજ નવું બનાવશું. તો આજે બનવાની છે ફ્રેન્કી. તો રોટલી થઈ ગઈ છે, વણી નાખી છે. હવે બધું ચોળવતી જશ. એટલે કાચી ચડાવશો કે ડાયરેક્ટ કાચી પાછી ક્યાંય નહીં ચડવું? નહીં, પેલા ચોળવી નાખો કાચી જેમ કરી નાખો. છે. હા, પછી મસાલો ને ભરી કરતી જશ. ઓકે. તો એક કામ કરો, તમે કાચી ચડાવતા જાઓ ને આપતા જાઓ, ભરતી જાઓ. હા એમ કરું, હાલો ચોળવતી જાઓ. અને આ બાજુ જો એના માટે કાંદા કટિંગ થઈ ગયા છે મસ્ત સ્લાઈસ વાળા. અને આ બાજુ કોબી પણ મસ્ત કટિંગ થઈ ગઈ છે. અને બનવાનું છે ફ્રેન્કી. તો અમને અમારી સ્ટાઇલમાં તમને આજે ફ્રેન્કી બતાવી. મને તો કઈ ફ્રેન્કી હવે ગમે ખબર છે? નોખું બોખું કાંઈ કરવાનું નહીં, બધું ચોળવી નાખવાની એકારી. કાંદા ને કોબી ને બધું નાખી જ દેવાનું બટેકાને. પછી કઈ નાખવાનું જ નહીં ઉપરથી કાંઈ નહીં, બસ એનું ને એનું ટીકી. મતલબ આલુ પરોઠા આપણે કરવી એ રીતનું જ છે ને. હા પણ આને હું ટીકી બનાવવાની લાંબી લાંબી ફરી પછી આમ વાળી દેવાનું એમ. એમ કરવાનું. કાંઈ નહીં, બીજી વાર બનાવશું તો એ રીતે. એટલે એ ટાઈમ ઉપર આધાર હોય, જો તમને આવી રીતના કરવું હોય ધીમે ધીમે તો એમ. અને ફટાફટ ખાવું હોય બધું મિક્સ કરી દેવાનું. છેલ્લે તો બધું મિક્સ જ ખાવાનું છે એમ. આમ જો તો એકલા હોય તો આ રીતનું જ કરી નાખાય, ચોળી નાખાય, ફટાફટ થઈ જાય. હા ઈ મસ્ત લાગે. સ્વાદ બેનો થોડોક ફરી જાય પણ તો એ મોઢામાં તમે ખાવ તો તમને કાચું લાગે. કાચું લાગે, ઓલા ન લાગે. પણ ઉતાળ હોય તો પછી હાલે ખરું એમ. એટલે ચાલો જાય બીજા બધા કયા સોસ નાખવાના છે જોઈએ આપણે. કયા કયા ફ્રેન્કીનો મસાલો આવી ગયો છે, શેઝવાન ચટણી તો હોય જ આપણે. અને પછી માયોનીઝ ને સાસ કોઈ થોડુંક અલગ બે મિક્સ કરીને કરવું છે. અને આ ફ્રેન્કી મસાલો અને ચાટ મસાલો એ આપણે ઉપરથી નાખશું. ઓકે. અને બટેકા બફાઈ ગયા છે. અને ચીઝ. ઓકે ચીઝ અને કેચઅપ એ છે. બરોબર. હા એ છે ને. તો કાંઈ નહીં, ચાલો મસ્ત મજાની ફ્રેન્કી ખાવા માટે. અને પપ્પા તો મમ્મીને લેવા ગયા છે, આવે એટલે આપણે જોયું કે એ લોકો શું લઈને આવે છે. અને સંદીપ પણ ફાઇનલી ડિસિઝન લઈ લીધો છે મારે કયા દવાખાને જવું એમ. સાચી વાત છે તઈ. એટલે ઈ ગયો છે દવાખાને. વિચાર કરી કે 7:30 વાગે ગયા દવાખાને. પણ થાય દવાખાને જવું કોઈને ગમે નહીં. એટલે મારે ખુદને જ એમ થાય, મને કંઈક થયું હોય તો એમ કે આજ નહીં કાલ નહીં, જ્યાં સુધી સહન કરી ગઈ ને ત્યાં સુધી ન જ આવી. પણ પછી વધારે થઈ જાય પછી કોઈ માટે સારું ન થાય. એ વાત સાચી છે, પણ આપણે જઈ હોય ને ત્યાં આપણે કરી નખાય. હા એ તો છે. કાંઈ નહીં, ચાલો જરા ફ્રેન્કી ખાઈ દઈશું મસ્ત. ત્યાં સુધી બનાવી દેશે, મમ્મીની આવી જશે. ચાલો
તો આ બાજુ છે ને ફ્રેન્કીની બધી તૈયારી છે ને રેડી થઈ ગઈ છે હવે. આ બાજુ રોટલી છે એ આછી પાછી કાચી પાકી શેકાઈ ગઈ છે. પછી આ મસાલામાં શું નાખેલું છે? આ જે આપણે શેઝવાન ચટણી, માયોનીઝ અને કેચઅપ મિક્સ કરી. ઓકે, ત્રણેયનો મિક્સ કર્યું છે. અને આ છે ફ્રેન્કીનો મસાલો અને આ છે આપણે બટેકાનો મસાલો. એની રીતના ટીકી બનાવે છે. રોટલી પર મૂકી દીધી. હવે એના પર આપણે મૂકશું કાંદા અને કોબી, બરોબર ને? અને ચીઝ છે. ચીઝ તો જેને ખાવી છે પ્રમાણે નાખવાનું કે અત્યારે નાખી દેવો? નહીં, નાખી દેશું બધા. મમ્મીની ખાઈ છે હવે? હા, એ ખાવા માંડ્યા તો એ સારું લ્યો, ખાવા માંડ્યા. વેફર વાળી જો ખાવી છે ને તમે વેફર કહેશો તો લેતા આવશે. વેફર વાળી બનાવશું. ઓકે, તો તમારી પૂરતી વેફર વાળી મગાવજો. ઈ તો રોહિતભાઈ ઈ જ ખાશે. છે ઈ જ ખાહે ને પડી રહે તો આમે ખાવા થાય ને બીજું હું ને. અને વેફર આવે છે ને. તો કાંઈ નહીં, ચાલો મસ્ત મજાની ફ્રેન્કી ખાવા માટે. બાજુ છે ને ફ્રેન્કી છે ને મસ્ત મજાની તળાઈ વાળી છે, રેડી પણ થઈ ગઈ છે. ને આ બાજુ પપ્પા પણ આવી ગયા છે. તો પપ્પા કેવી બની ફ્રેન્કી? સુપર બની ને? મસ્ત ફ્રેન્કી જમે છે ને મમ્મી પણ આવી ગયા છે. તો શોપિંગ કરીને આવ્યા છે કા મમ્મી? હું કેટલું વસ્તુ લીધી છે તમે? એવું છે? તો કાંઈ નહીં, જમી કાઢીને નવરા થયું ને એટલે મમ્મીનું જોયું ને ઋષિભાઈ તો ખાય છે. ઋષિ, બા તાર હાટું શું લઈને આવ્યા? બા હું લઈને આવ્યા તાર હાટું? બોલ ક્યાં છે? તો બા જો ઋષિ હાટું છે ને તરતડિયા વાળો બોલ લઈને આવ્યા છે. આવડો જો લ્યો, આવી ગયો રમો બોલ વાળો. કોણ લેવું ઋષિવા? કોણ લેવું બોલ? કોણ લેવું બોલ? બા. વેરી ગુડ. અને આ બાજુ રોહિત પણ આવી ગયો છે. તો ચાલો મસ્ત હવે ફ્રેન્કી ખાઈ લેવી ને પછી આપણે મળીએ. તો જો ખાઈ પીને આપણે એકદમ ફ્રી થઈ ગયા છે ને મમ્મીની હવે શોપિંગ આપણે જોવાની છે. ઘણી બધી શોપિંગ કરીને આવ્યા છે. અને આ બાજુ ઋષિભાઈને ફોન આપ્યો છે ઘડી, એટલે એમાં એન્જોય કરશે. હું જોશે ઋષિ? છી ભાઈ સિંહ જોતો હોય બધું. એને ઈ નહોતું થતું, નકરું ખા કરું છે પણ નથી ખાવાની ઈ વસ્તુ એને ખાઈ. હા, એને ટીકડા હવે પ્રસાદીમાં કરી દીધો છે. આપણે આ બધા બેઠા છે ઓર પેરણમાં કોઈ નથી એટલે કઈ જાશે જ નહીં. પ્રસાદીમાં થાય અધિક માસ છે. પ્રસાદી બધા ટીકડા જ રાખે. તે જો ખાકર ખાઈ છે ને. હા, ખાકર એને છે ને મમ્મી જ કહે મેં કાલ છે ને થોડી ક્યાં લઈ આવી એમ. અને ભલે ખાધા રાખી ત્યાં નડવાની જ નથી. હા હા કરે એમ તો નડે પણ ઓલા કરતા થોડી કોશી નડી બીજી પ્રસાદી કરતા. તો કાંઈ નહીં, ચાલો મમ્મી તમારી શોપિંગ બતાવો. હું તમે લઈને આવ્યા છો? હાડિયું બતાવો તો એ સાડિયું. આ ઇંગ્લિશ કલર બહુ નીકળે છે હવે કા? સરસ ડિઝાઇન છે, સારી છે. આ તમારી છે કે તમારી છે? આ બે કોની છે? આ એ મસ્ત ની છે. આનો કલર જો ગુલાબી કેવો સારો છે. કાપડે સારું છે. બે બાની છે તો ઠીક. જો આ મસ્ત છે, બે હારી છે. બાને બધું સારું જ લાગે. ધોળા છે તો મમ્મમ નથી આપવું. ખાવાનું હોય. અને આ બીજી આવી તો તમારે કઈક શેરી મમ્મી આવી હાડી કઈક મને એમ કેમ લાગે છે કોને છે જોઈ છે આ હાડી કે તમારે હાવ પાસે જ નથી. હા એને રામા હા આપણે જ લીધી હતી હારે દૂધિયા પટ્ટો અને આયા વ્હાઈટ કલર ના પણ ઈ અમે મેન મમ્મી હારે મંગળવારી માંથી લીધી મેન મમ્મીએ કા લે હું 1000 ની બે એમ કઈક હતી જો ને સંગીતા ફાઈ લીધી હતી પછી આપણે લેવા ગયા તા જો ને એવું કઈક ત્યારે. હા તે બરોબર તો ઈ જ છે. એને આ કલર ને તમારા આ કલર કાપડ છે ની સિલ્કી નહોતું મને એમ છે કે નહીં આ જ કાપડ છે ને આવું ડિઝાઇન છે. હકાવો હોય કે હાલો તો એટલી 4 સાડીઓ લઈને આવ્યા છે. 1 આ 2 આ 3 ને 4. તમને કઈ સાડી ગમી કોમેન્ટ કરીને કહેજો. ઉભા રહો 1 મિનિટ. તમને કઈ સાડી ગમી? કોને? તમને? મને હા તો આ બે વધારે ગમી. આ બે હા ને એક આ તને કઈ ગમી? હારી જ છે પણ મને ઈ જ બે વધારે આ બે મને તો સૌથી વધારે આ ગમી. ઈ કલર એ હારો છે, કલર એ હારો છે. બધી હારી જ છે. કાંઈ નહીં ચાલો બીજું બતાવો. ભગવાનનું પાથરવાનું પથાણું સરસ છે નાનકડું.
એક ભગવાનનો મુંગટ લીધો. કે સફેદ વાઘા બનાવી રાખો કાંઈક એટલે સફેદ તો આપણે સફેદ ભરેલા મુંગટ. છે જ ને મોરલા. હા ઘણા છે એમ તો. હા, છે. તો આ છે મુંગટ. આ માથાના રબર લીધા. માથાના રબર કલરના એક સરસ. હાથ રૂમાલ લીધો. અને હાથ રૂમાલ મમ્મી લઈને આવ્યા છે નવી પણ સિસ્ટમનો છે. હા જો હાથ રૂમાલમાં સિસ્ટમ નવી છે. જો અહીં સેન આવે. હમ એટલે આપણે પર્સ ન લઈ જવું હોય ને તો હા, હાલે હા. આ પૈસા નાખી દેવાના. બરોબર. સાઈઝ એ પાછી મોટી પછી સાઈઝ એ મોટી છે, હા. નાખવાના, જો. હા એટલે કોઈ ખબર ન પડે આમ જો થઈ ગયું રૂમાલ. રૂમાલ થઈ રૂમાલ ગયો. ખાવા બેહવી કે પછી ભૂલી નહીં જવાનું હા એમાં હાથમાં જો રાખવાનું, આપણે એમ. ફોન હોય ને ગમે ને ક્યાંય ભૂલવી નહીં હોય. રૂમાલ આપણે જોઈ રૂમાલ આપણે પડી ઘણી જાય, જગ્યાએ ગમે ભૂલી ત્યાં જાવી એટલે આપણે. રૂમાલ ઈ ખાસ ધ્યાન રાખવાનું. રૂમાલ ધ્યાન રાખવું કે ખોવાય ન ખાલી જાય પૈસા એમ. નહીં નાખવાના. હા ઝાઝા પૈસા નહીં નાખવાના એવું છે. હા. તો બીજું પૂરું થઈ ગયું. બીજું તો એક આમાં ઓલું અંજવાળું કરવાનું ઠીક. કામ છે. હા મમ્મી જાગ મસ્ત લઈને આવ્યા છે. રૂમમાં આપણે અંજવાળું કરવું હોય ને ડાયરેક્ટ પ્લગમાં નાખીને ચાપ પાડી દેવાની એટલે આ થાય નાઇટ ડ્રેસ. નાઇટ લેમ્પ. સારું કહેવાય નાઇટ લેમ્પ કા હા, હા. સરસ છે. જો તમને અંધારું બતાવો. ન લાગે હાવ. હા અંધારું હાવ ન લાગે. બંજવાળું હોવું હવે અત્યારે જ જોવી આપણે અહીંયા કેવો એવું થાય છે એમ. હતું ને, હા, તો પણ પપ્પા લઈ ગયા નીચે. હા, હા. ઉપલામાં. જો નાખ્યું જો અંધારું કેટલું બધું. યે ઋષિ અંધારું થઈ ગયું. જો. તો જેટલું અંજવાળું પડે ઘણું અંજવાળું પડે છે કા હા, હા. ઋષિ બીજો નહીં લ્યો અમારે. લાઈટ જોઈશ, લાઈટ ઈ કે. હા જો સરસ ક્લેમ છે. કમ્પ્યુટર જરીક હે? પડી જાય એમ તો જરીક જરીક. લ્યો. કેટલું જતું એટલું જ જાતું હોય. છે. લેમ્પ સરસ છે લેમ્પ ગેમ લ્યો. લ્યો. સરસ. પૂરું થઈ ગયું. હવે તો સૌથી યુનિક વસ્તુ આપણે નવી જોઈ હોય ને તો રૂમાલ. સેનવાળો હા રૂમાલ. ચેન વાળો રૂમાલ છે કોઈ દી ન જોયો હોય તો કાંઈ નહીં તો મારે જેવાનું પર્સ હાથમાં રાખવાનો કંટાળો આવે ને એને હાલે આમ. હા એટલે મસ્ત રૂમાલ છે. હવે તમે આ રૂમાલ જોયો તો કે અમે જ છેલ્લે થઈ જોવામાં તમે કોમેન્ટ કરીને કહેજો. બાકી રૂમાલ આપણને પસંદ આવ્યો ચેન વાળો. તો તમને કઈ સાડી ગમી, તમને વધારે શોપિંગમાં શું ગમ્યું એ બધું તમારે કોમેન્ટ કરવાનું છે. તો રેખા માસીએ શું લીધું હતું કે એને તમારે જેમ આવું બધું થોડું થોડુંક લીધું. હા. ઓકે. હા, એને રબર લીધા ને રૂમાલ લીધો મુંગટ લીધો ને બધું એને બરોબર. એક ડ્રેસ લીધો. યસ. તો મમ્મીએ પણ ઘણા બધા ડ્રેસની શોપિંગ કરી છે. આ તમને ખાલી સાડીઓની શોપિંગ બતાવી. જો તમારે ડ્રેસની શોપિંગ જોવી હોય ને તો કોમેન્ટમાં લખજો કે શોપિંગ બતાવો. કોમેન્ટ કરજો શોપિંગ એટલે આપણે મમ્મીના ડ્રેસની શોપિંગ તમને બતાવશું નેક્સ્ટ બ્લોગમાં. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તમે જરૂરથી કોમેન્ટ કરજો. વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. આ એટલે લગભગ